ડાંગ જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રવાસન સ્થળ સાપુતારામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લાની તમામ મુખ્ય અને સરહદીય ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યાં બ્રેથ એનાલાઇઝર સાથે વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ તેમજ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં થાય તે માટે લોકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ન્યૂ યર અનુસંધાને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવે છે। હવે ન્યૂ યરમાં સ્પેશિયલી સાપુતારામાં પણ વિન્ટર ફેસ્ટિવલ એના અનુસંધાને ચાલે છે, એના માટે પણ સેપરેટ એક બંદોબસ્ત ટીમ બનાવી છે અને બધા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અત્યારે ચાલુ છે। એમાં બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવે છે। એના સિવાય ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને બધાને ન્યૂ યર સેફ રહે એના માટે એક આપણા પ્રયત્ન છે કે ભાઈ કોઈ બનાવ ના બને એના માટે પહેલાથી જ પોલીસ જે છે ચોક્કસ રીતે કેવી રીતે એમાં પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકે એના માટે સતત કાર્યરત છે અત્યારે। અને એના સિવાય કોઈ પણ જો અહીંયા પ્રવાસીઓ વધારે આવે છે 31 ડિસેમ્બરની રાત્રે અને 1 તારીખે પણ, તો પ્રવાસીઓ માટે પણ થોડું કામ સેફ રહે એના માટે રાત્રે પોલીસની જો હાજરી છે આ વધારે રહેશે અને 2 દિવસ માટે થોડુંક વધારે ચેકિંગ અને સ્ટ્રિક્ટ ચેકિંગ કરવામાં આવશે। તમારા સેફ ન્યૂ યર રહે, હેપી ન્યૂ યર બધાની, જય હિન્દ।